ચાલો સર, આ નવા વર્ષે બોર્ડની જે એક્ઝામ આવવાની છે, તો એના માટે મારા મનમાં જરાક પ્રશ્નો છે, જે આપણા વિદ્યાર્થી મિત્રોને બી હશે અને વાલીઓને બી હશે, અને બીજા ભવિષ્યમાં જે છોકરાઓ એક્ઝામ આપનાર હોય બોર્ડની એક્ઝામમાં, એ લોકોને બી હશે. તો તમારું 25 વર્ષનું જે એક્સપિરિયન્સ છે એ અમારા સાથે તમે શેર કરશો એવું તમને મેં વિનંતી કરું છું. ચોક્કસ. અને બધા દર્શકોને આપણે એક શ્યોરિટી આપવાની છે કે આ વિડીયો જોયા પછી એ લોકોને જરાક બોર્ડના પ્રત્યે જે પણ એ લોકોના જે ડર હોય, કે પછી એક્ઝામ કેવી રીતે આપવાની હોય, એક્ઝામમાં લખવાનું કેવી રીતે હોય, કે પછી જે ફિયર હોય છે, જે જરાક દૂર કરી શકીએ આપણે, એનો પ્રયત્ન આપણે કરશું. ચોક્કસ ચોક્કસ. પહેલા તો વિદ્યાર્થી મિત્રોને એક ખાસ વિનંતી છે કે એક એક્ઝામ જે એ લોકોને એવું લાગે છે કે ભાઈ એક્ઝામ એક જાતનો ડર લાગે છે, ડર લાગે છે. ભાઈ ફોબિયા, એક્ઝામ ફોબિયા બિલકુલ લાગે. બિલકુલ પણ એને છે ને દરેક ઉત્સવ કેવી રીતે આપણે સેલિબ્રેટ કરતા હોય, એને બી એક ઉત્સવની જેમ સેલિબ્રેટ કરવું બિલકુલ છે. બિલકુલ સર. કારણ કે વિદ્યાર્થીઓ શું થાય છે ખબર છે કે એકબીજા સાથે કમ્પેર કરે છે અને કહે છે કે ભાઈ આ વિદ્યાર્થી જે છે એનું સ્ટડી મારા કરતા વધારે છે. બરાબર બરાબર એટલે એના લીધે શું છે કે એના કરતા જે વધારે રીડિંગ માટે વિચારતો હોય તે કરી શકતો નથી. બરાબર છે. અને એક જાતનો એક ડર એનો એક ને એક વધતો જ રહે વધતો છે. જ રહેશે, વધતો એટલો રહેશે. બધો વધી જાય છે કે એ છેલ્લે મેન્ટલી આઉટસાઇડ થઈ જાય. બરાબર છે. બરાબર. અને કેટલાક વિદ્યાર્થીઓ કંઈક ન ભરવાના પગલા પણ ભરી લે બિલકુલ એક્ઝામ ના બિલકુલ. લીધે. એટલે તો સુસાઇડ જેવું એમ. હા, સુસાઇડ જેવું કોઈક કઈ બી ક્રિએટ કરી દે છે એ લોકોને. બરાબર છે. અને એની જે પ્રોબ્લેમ હોય તેના વાલીઓને ભોગવવી પડે. તો વાલીઓએ પણ વિદ્યાર્થીઓ પર વર્ષો સુધી પ્રેશર આપ્યું હોય છે. બિલકુલ. કારણ કે એ છે ને પોતાના વિદ્યાર્થીઓને બીજા વિદ્યાર્થીઓ સાથે હંમેશા કમ્પેર કરે કે મારો છોકરો આના મારા પડોશના છોકરા કરતા કેમ વીક છે. બરાબર બરાબર. મેન તો વાલીઓએ શીખવા જેવું છે કે પોતાના છોકરાની જે અંદર રહેલી ક્ષમતા છે એને જો દરેક વિદ્યાર્થી કંઈક ને કંઈક રીતે પોતાની જગ્યા પર બેસ્ટ હોય છે. એની અંદરની જે એબિલિટી હોય તે બહાર લાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. બરાબર છે. પણ વાલીઓ આ વસ્તુ પર ધ્યાન નથી આપતા. બરાબર છે. એવું નથી કે માત્ર એજ્યુકેશન પર જ તે બિલકુલ આગળ બિલકુલ. ફોકસ કરીશું. બિલકુલ બિલકુલ. જો એ એવરેજ સ્ટુડન્ટ છે તો આપણી પાસે એને શા માટે વધારે એક્સપેક્ટેશન રાખવાની બિલકુલ કે ભાઈ બિલકુલ. તું 90 આપ લો. બિલકુલ. એને વાલીઓ દ્વારા એટલું પ્રેશર આપવામાં આવે બિલકુલ છે. પ્રેશર આપે. એટલે દરેક વાલીઓને મારે આ એક સુઝાવ આપવામાં આવશે કે તમે તમારા જે બાળક છે એની કેપેસિટીને જાણો, બરાબર. એને કેમાં ઇન્ટરેસ્ટ છે એ તમે જુઓ. બિલકુલ બિલકુલ. પણ આજના વાલીઓ શું છે, બધાને ઘોડે સવાર છે. બરાબર. દરેક વાલીઓને પોતાનું સ્ટુડન્ટ ક્લાસમાં ફર્સ્ટ આવે, ફર્સ્ટ આવે. 90 અપલ આવે એ વસ્તુ વિચારે છે. બરાબર છે. એટલે એ વસ્તુ થવી નહીં જોઈએ. એના લીધે વાલીઓના લીધે પોતાના બાળકો એ છે ને વધારે પ્રેશર લઈ લે છે. બિલકુલ બિલકુલ. એ વસ્તુ નહીં થવી જોઈએ. અને મારા આટલા વર્ષોના અનુભવથી એક જ વસ્તુ મેં ધ્યાનમાં રાખ્યું છે કે જે વિદ્યાર્થીઓને એની રીતે કરી દેવામાં આવે ને, ફ્રીડમ આપવામાં આવે ને, એ વધારે તો મહેનત ડેફિનેટલી એ વિદ્યાર્થીઓ કંઈક ને કંઈક લાઈફની અંદર એચિવમેન્ટ કરે છે. બરાબર છે. અને જે વિદ્યાર્થીઓ પર વાલીનું સતત પેલું કે પ્રેશર હોય. પ્રેશર આપવામાં આવે, હોય. તમને પણ ખબર છે કે સ્પ્રિંગને જેટલી ઝડપથી દબાવો જોરથી, એટલી ઝડપથી તે ઉછળે છે. ઉછળાય છે. બસ વિદ્યાર્થીઓને પણ આ જ વસ્તુ છે. તમે બરાબર છે. જેટલું મેન્ટલી એને ટોર્ચર આપો છો, દરેક વિદ્યાર્થી ઘરે આવે નહીં તો તરત જ તમે કે ચાલ હોમવર્ક કરવા બેસી જા, બિલકુલ ચાલ તારું પેલું બાકી છે. એ વાલીઓ દ્વારા જ પ્રેશર આપવામાં આવે છે. જો વિદ્યાર્થીઓને એને એના પ્રમાણે ફ્રીડમ તો આપવામાં આવે, બરાબર, એને એની રીતે સોચવામાં આવે તો ડેફિનેટલી કે ભાઈ એનામાં કંઈક તમને ચેન્જીસ જોવા મળે છે. બરાબર છે. અને મેન વસ્તુ, ચલો એ ભણવામાં આટલો બધો સ્કોલર નથી તો એ કઈ પ્રવૃત્તિમાં ઇન્ટરેસ્ટ ધરાવે છે એ તમે ધ્યાન આપો. મેં ઘણા બધા વાલીઓને જોયા છે, વિદ્યાર્થી ફેલ થાય એટલે એને એટલું બધું ટોર્ચર કરે છે કે તારા પછાડી અમે આટલા બધા પૈસા ખર્ચા અને તું કઈ જ નથી કરતો. એટલે આ બધી વસ્તુ બીજા વિદ્યાર્થીઓ સાથે કમ્પેર નહીં કરતી. અને વિદ્યાર્થીઓ માટે પણ મારે એક સલાહ આપવાની છે કે પોતે જે પ્રમાણે પ્રિપેરેશન કરે છે બિલકુલ બિલકુલ. એને એ જ પ્રમાણે પ્રિપેરેશન કરતા રહો. જે વિદ્યાર્થીઓને એવું લાગે છે કે ભાઈ ચલો હું ટોપર તો નથી પણ હું પાસ થઈ જાઉં, તો તમે એ પ્રમાણે મહેનત કરો. દરેક વિદ્યાર્થીઓ આ વસ્તુ જો ધ્યાનમાં રાખશે અને સખત મહેનત કરશે, પેલું કે નહીં કે ભાઈ આ એક્ઝામ એક પ્રકારનું યુદ્ધ ક્ષેત્રનું મેદાન જ છે. અને તમારા હથિયાર શું છે? તમારી આ પેન છે અને બિલકુલ સર. તમારો માઇન્ડ છે. બિલકુલ. બસ એનો જો તમે આખું વર્ષ પરફેક્ટ યુઝ કર્યો હોય, પ્લાનિંગ કર્યું હોય, વ્યૂ ઘડ્યા હોય, તો ડેફિનેટલી એ તમને રિઝલ્ટ સારું જોવા બિલકુલ મળશે. બિલકુલ બિલકુલ બિલકુલ. જો ડેફિનેટલી ભાઈ જો તમે આખું કર્યું કે નહીં કે ભાઈ આપણને થાળી આપેલી હોય અને આપણને ખાવાનું કે તો આપણે પ્રયત્ન નહીં કરીએ તો આપણા મુખમાં જવાનું છે ના. નહીં અને જશે. જો તમે એક સાથે બધું આરોગવાનું વિચારો ને તો તો પણ નહીં. ડેફિનેટલી તમને ડાયજેશન થાય. નહીં. તો રોજ થોડું 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 તમે જો લેતા રહો ને તો ડેફિનેટલી તમારામાં ચેન્જીસ જોવા મળશે, તમારા માઇન્ડમાં ચેન્જીસ જોવા મળશે. બિલકુલ. અને એ કે તમે જે લખો છો
એને તમે RWR ની મેથડ યુઝ કરવાનો પ્રયત્ન કરો. રીડ, રાઇટ એન્ડ રિવિઝન. કોઈ પણ Okay. વસ્તુ તમે લખો પછી એને રિવાઇન્ડ કરો, એનો રિવિઝન કરો અને ફરી તમે એને લખો. એટલે લખો, વાંચો, પછી ફરી એનું રિવિઝન કરો. જો આ મેથડ તમે કન્ટિન્યુ રાખશો, સપોઝ કે ભાઈ તમે કોઈ પ્રશ્ન તૈયાર કરી રહ્યા છો, એને એકદમ ફ્રીલી વાંચો, એકદમ ફ્રીલી વાંચો બરાબર છે. અને એને સમજવાનો પ્રયત્ન કરો કે ભાઈ આ તમને શું કહેવા માંગે છે. બિલકુલ તમે સમજશો નહીં, એને તમે ખાલી એને ગોખણપટ્ટી કરશો, બિલકુલ બિલકુલ પછી ભૂલી જશો. બિલકુલ બિલકુલ એટલે વિદ્યાર્થીઓ જયારે એક્ઝામ આપવા બેસે છે ને, બિલકુલ તે વસ્તુ સદંતર ભૂલી જાય. બિલકુલ. એમ વિચારે છે કે ભાઈ આની અંદર શરૂઆત શું હતી, બિલકુલ એ શરૂઆત જ નહીં આવડે તો લખવાના ક્યાંથી. એટલે વિદ્યાર્થીઓને એ વસ્તુનું ફોકસ રાખવાનું છે કે તમે જે વસ્તુ લખો છો એ તમને કેવી રીતે યાદ રહે. અમુક વસ્તુ તમે સ્ટોરી બનાવીને યાદ રાખો. બિલકુલ તો વિદ્યાર્થીઓને મારી એક જ વિનંતી છે કે તમે ગણિત હોય, વિજ્ઞાન હોય કે ઇંગ્લિશ હોય કે કોઈ અધર સબ્જેક્ટ હોય, એની કોઈ પણ જાતની પ્રિપેરેશન કરતા હો ને તો ડેફિનેટલી કે ભાઈ એકદમ ફ્રી થઈને કરો. હળવું સંગીત તમે જો તમે બેસેલા હોય, તમે વાંચતા હોય તો પંખાનો અવાજ આવે તો કે એના પંખાનો નોર્મલ અવાજથી તમે વાંચો છો. બિલકુલ એટલે તમને યાદ રહી જાય છે. તો અમુક હળવું સંગીત પણ વિદ્યાર્થીઓને યાદ શક્તિમાં વધારો કરે છે. બરાબર એટલે અમુક વિદ્યાર્થીઓ હળવું સંગીત સાંભળતા પણ જો યાદ કરે ને તો ડેફિનેટલી એને પણ યાદ રાખવામાં મદદરૂપ થાય. અને એક વિદ્યાર્થીએ કેળવણી રાખવી જોઈએ યાદ રાખવાનું કે ભાઈ તમે પરીક્ષા હોય તો અમુક વસ્તુ જે તમને તમારી પેલું કે નહીં કે વાંચવાની ક્ષમતાને ઘટાડે છે, તમારામાં આળસ પેદા કરે છે, એને ઘટાડવી જોઈએ. જેમ કે તમે એવું વસ્તુ જેમ કે ભાત છે, પછી બટાકા છે, અમુક જે શાકભાજીઓ છે કે તમારા શરીરમાં આવી આળસ પેદા કરે છે, એને અમુક સમય સુધી તમારે લેટગો કરવું. બિલકુલ એટલે ખોરાક પર પણ વિદ્યાર્થીએ ખાસ ધ્યાન આપવા. બરાબર બહારનું તો સદંતર ખાવાનું બંધ જ કરી દેવાનું 2 બરાબર. મહિના. પણ આજના વિદ્યાર્થીઓ શું કરે, ગમે તેટલું તમે ટોકો પણ એનો બહારનું ખાવાનું તો ચાલુ જ રહે. બિલકુલ ચાલુ એટલે રહે. જ્યારે વાંચવા બેસે ત્યારે શું થાય, ઊંઘ આવશે બીજું ઊંઘ આવે. બરાબર કેમ? કારણ કે એની અસર તમને જોવા મળે ને. બસ આ વિદ્યાર્થીઓને ખાસ ધ્યાનમાં રાખવાનું છે બરાબર કે જેથી દરેક વિદ્યાર્થી સારામાં સારા માર્ક લાવી શકે. બિલકુલ સર. અને મેન વસ્તુ તમે સપ્લિમેન્ટરીમાં કેવી રીતે લખો છો, તમારું લખાણ કેવું છે, બરાબર, એ પણ ડિપેન્ડ છે. ઘણા બધા વિદ્યાર્થીઓ પ્રશ્નપત્ર બરાબર વાંચતા નથી, લખવાનું ચાલુ કરી દે છે, ટાઈમ સમય જોતા નથી, એટલે કેટલાક વિદ્યાર્થીઓનો સમયમાં પૂરેપૂરું રહી પેપર પણ જાય રહી જાય લખાતું હોશિયાર છોકરા હોય તો પણ નથી. પેપર આ રહી બધી જાય વસ્તુ થાય છે. એટલે મારે વિદ્યાર્થીઓને એક જ સૂચના આપવાની છે કે પરીક્ષા હવે નજીક આવી રહી છે. તમે પરીક્ષામાં જે ક્વેશ્ચન પેપર તમને એવા હોય ટફ લાગતા હોય એના દરેકના 5-5 પ્રશ્ન તમે બરાબર પરફેક્ટ રીતે લખો. જેટલા પ્રશ્નપત્ર તમે વ્યવસ્થિત લખશો તો એનો કોન્ફિડન્સ તમને જોવા મળશે. બરાબર સર. આમાં મેં એક વસ્તુ એડ કરાવું, જેવું તમને કીધું હમણાં તમે કીધું કે વિદ્યાર્થીઓને ખોરાક પ્રત્યે પણ ધ્યાન રાખવાનું છે. તો વિદ્યાર્થીના 5 લક્ષણ હોય છે. એક શ્લોક આપણને આવતો હતો નાનપણમાં, કાગ ચેષ્ટા બકોધ્યાનમ શ્વાન નિંદ્ર અલ્પાહાર ગૃહ ત્યાગ. એટલે આટલી વસ્તુઓ વિદ્યાર્થીમાં હોવું જોઈએ. આ 5 લક્ષણ હોવા જોઈએ. ફર્સ્ટ છે જેને કાગ ચેષ્ટા. કાગડાની ચેષ્ટા જો કેવી હોય સર, એકદમ એક વાર વારંવાર જોશે બધી જગ્યાએ જોશે, પણ એક વાર એ જયારે એ અટેક કરે ને ફોકસ એકદમ ફૂલ્લી, સાચી વાત. બરાબર છે. એની ચેષ્ટા કેવી હોય કે અલર્ટ રહેવું. એની ચેષ્ટા બહુ અલર્ટ રહે. ફોકસ તો છે પણ અલર્ટ બી રહે. બરાબર છે ને. બકો ધ્યાનમ, બગલાનું ફોકસ. એક જ ચોચ મારે, માછલી આવવાની એટલે આવવાની જ છે. કાગ ચેષ્ટા બકો ધ્યાનમ શ્વાન નિંદ્રા, કૂતરાની ઊંઘ હોવી જોઈએ. એમ કોઈ જતો હોય તો પણ ઉઠવું જોઈએ. અલ્પાહારી એટલે કે ઓછું ભોજન. તમે કીધું એ પ્રમાણે કે સાત્વિક ભોજન લેવું જોઈએ. પછી ગૃહ ત્યાગી એટલે કે ગમે ત્યારે આપણે ભણવાનું બેસીએ ભાઈ તો ઘરનો યાદ નહીં આવવું જોઈએ. ઘણા બધા વિદ્યાર્થીને એવું હોય છે સર, મેં જોયું એ લોકોની રિટેન્શન ટાઈમ બહુ ઓછો થઈ ગયો છે. મતલબ ક્લાસમાં તો બેસે પણ એ લોકોનું ધ્યાન બીજી જગ્યા હોય. હવે તમે બી અમને ભણાવ્યું છે, મને બી ખબર છે. તો અમારું બી લગભગ સારો લેક્ચર હોય તો 1-1.5 કલાક સુધી અમારું મેક્સિમમ. પછી તમે એક્સ્ટ્રા ક્લાસીસ લેતા હતા તો 3 કલાક 4 કલાકમાં. તો અમને બી જરાક એ થતું હતું. પણ અત્યારના છોકરાઓ તમે જો ને તો દર 10-15 મિનિટે એ લોકોને ક્લાસ પર અટેન્શન જ નહીં આવે. એ લોકો પછી બીજી દુનિયામાં ખોવાય. સાચી વાત. બરાબર છે ને. લખતી વખતે અમુક છોકરાની પ્રોબ્લેમ એવી હોય સર કે એ લોકો વાંચી લે, મોઢે બી થઈ જાય પણ લખી નહીં શકતા. અને અમુક છોકરાઓ એવું છે કે મોઢે એ લોકોને જલ્દી થાય જ નહીં. એ લોકો લખાણ બહુ સારું હોય, મતલબ રાઇટિંગ ના હિસાબથી જોડણી વોડણી બધું પરફેક્ટ છે, પણ મોડે જલ્દી નહીં થાય. બરાબર. તો એવા વસ્તુને આપણે કેવી રીતે ટેકલ કરીએ, કેવી રીતે એનું રિઝોલ્યુશન કરી શકાય? મેં તમને હમણાં કીધું તે પ્રમાણે તમારે એક મેથડમાં સુધારો કરો. બરાબર. વધારે નહીં. લોંગ ક્વેશ્ચન છે તો એને નાના ભાગમાં વિભાજિત કરી નાખો. બરાબર.
સપોઝ કે ભાઈ તમે એસએસઆર લોંગ પેશન વાંચો છો, તમે ડેફિનેટલી એક સાથે વાંચો છો તો તમને માઇન્ડમાં નહીં બેસે. સેટઅપ નથી થતું, બેસતું જ Obviously. નથી. બરાબર એનું કરવું શું? બરાબર કઈ નહીં, એને 3-4 પાર્ટમાં વિભાજિત કરી નાખો. બરાબર ધીમે ધીમે એને રિવાઇન્ડ કરો, એને લખો, એક પાર્ટ લખો, બીજો પાર્ટ લખો, પછી એને આખો લખવાનો પ્રયત્ન કરો. બિલકુલ બિલકુલ જો તમે ટુકડા કરશો ને તો ડેફિનેટલી કે ભાઈ તમને એ વસ્તુ મોટી હશે ને તો નાની ના દેખાશે. ના બિલકુલ બિલકુલ જયારે તમે પહાડ ચડો છો, પહાડ પર એકદમ ચડી બિલકુલ, પછી જયારે બિલકુલ. એકાએક તમને નીચે ઉતારવાનું દેખાય ત્યારે તમને શું લાગે, ઓ આટલું બધું મારે ઉતરવાનું છે અથવા તો આટલું બધું મારે ચડવાનું છે. બિલકુલ પણ તમે સ્ટેપ એને ઓછા કરી નાખો કે બિલકુલ ચલો મને 100 સ્ટેપ, પછી બીજા 100 સ્ટેપ. એ નાનું નાનું તમે ગોલ રાખશો ને તો તમારો ગમે તેનો મોટો ગોલ હશે ને તો તમે સરળતાથી ત્યાં પ્રાપ્ત કરી શકશો. બિલકુલ સર. એ ઓટોમિક હેબિટમાં બી એક બુક છે, જે બુકમાં બી એ જ લખેલું છે કે ટાઈની ગોલ્સ તમારે રાખવાનું, હા, નાની નાની વસ્તુઓ સાચી વાત. રાખવાની જેથી આપણે અચીવ કરી શકશું. Achieve કરી શકશું. બરાબર ને? એવી જ રીતે થોડુંક એડ કરવા માંગુ છું સર. તમે કીધું પ્રેક્ટિસ કરવાની મસ્ટ. તમે બીજી એક વસ્તુ મને યાદ નથી આવતું, તમે કીધું હતું કે રાઇટ, રીડિંગ ને બધું હા. કરવાનું. શું કરવાનું કીધું હતું તમે? RWR, RWR. હા, યસ યસ Write યસ and યસ. revision. હા, તો આ વસ્તુ માટે એક હજુ એડિશન છે. જેમ કે એક શ્લોક છે, એની અંદર કીધેલું છે સર કે અભ્યાસેન તુ કૌંતેય વૈરાગ્યેન ગૃહ્યતે. મતલબ જેટલું પ્રેક્ટિસ કરીએ એટલું વધારે આવશે છોકરાઓને. તો પ્રેક્ટિસ થી છોકરાઓ સુધરી શકે. હવે અમુક છોકરાઓને સર વાંચતા લખતા નહીં આવડે પણ 10મામાં પહોંચી ગયા હોય. સ્પેશિયલી મેં ઇંગ્લિશ મીડિયમ વાળાને બેચ હા. જોઉં ને તો એની અંદર સર એ લોકોને ઇંગ્લિશ બી વાંચતા નહીં આવડે, ના ગુજરાતી આવે ના હિન્દી આવે. તો એવા છોકરાને આપણે જો પાસ કરાવવો હોય અને એની બહુ ઈચ્છા છે કે સર મારે પાસ કરવું છે અને એ સરેન્ડર કરે છે, તો આપણે એને કેવી રીતે કરી શકીએ? હા, જો એવા વિદ્યાર્થીઓ માટે તો ખાસ પહેલે તો મેઇન વસ્તુ એને વાંચતા લખતા નથી આવડતું. બરાબર અહીંયા ભૂલ એમના મા બાપની છે. બરાબર છે મેઇન વસ્તુ કે ભાઈ તમને તમારા છોકરાની કેપેસિટી શું છે એ તમે જાણો પહેલા. બરાબર બરાબર એ કેપેસિટી જાણ્યા વગર આજનો શું છે ગાડરિયો પ્રવાહ છે. બરાબર આજે લોકો જોઈ જોઈને પોતાના છોકરાઓનું એજ્યુકેશન, ભલે મારો પાડોશીનો છોકરો ઇંગ્લિશ મીડિયમમાં જાય છે તો મારો છોકરો પણ જવો જ જોઈએ, બરાબર પણ એ પોતાની કેપેસિટી નથી જોતા. બરાબર એને છોકરાને મૂકી દે છે. બરાબર અને એ છેલ્લે સુધી ધ્યાન નથી આપતા. એ લોકો ક્યારે જાગૃત થાય છે? જ્યારે છોકરો 10માં બોર્ડમાં આવે છે આવે ત્યારે બધા ત્યારે એ લોકો જાગે છે. બિલકુલ અને બધો બોજ કોને આપે છે? શિક્ષકો પર નાખે છે. શિક્ષકો પર નાખી દે છે. હવે શિક્ષકો બરાબર પોતાના જે આખું ટોટલી નોલેજ એની પછાડી નાખી દેશે પણ વિદ્યાર્થીઓ કઈ લેવા માટે જ કેચઅપ તૈયાર નથી તૈયાર તો પછી નથી તમે શું કરી શકશો? બરાબર કોઈ જ નહીં બરાબર કરી શકે. જે 1 થી 9 ધોરણ સુધી એ વિદ્યાર્થી કંઈ જ કરી નહીં શક્યો હોય તો 1 વર્ષમાં તમે શું કરશો? બિલકુલ સર તો પણ એવા વિદ્યાર્થીઓ માટે એક સજેશન આપું છું કે એવા વિદ્યાર્થીઓએ માત્ર એક જ વસ્તુ કે છેલ્લા 5 વર્ષના પ્રશ્નપત્રો જે એકદમ પરફેક્ટ પરફેક્ટ કરી નાખે ને પરફેક્ટ તો એ વિદ્યાર્થી પણ રમતા રમતા પાસ થઈ જાય. જશે પણ એટલું મસ્ત કરવું જોઈએ. મસ્ત પણ એ વિદ્યાર્થીઓને અંદરથી ફીલ થવું જોઈએ કે મારે પણ કઈ કરવું છે. બરાબર પણ તમે ગમે તેટલી મહેનત કરાવો, તમે ગમે તેટલી એક્ઝામ લો, પણ એ વિદ્યાર્થી વાંચ્યા વગર આવી જાય, ના એ કોઈ તો જાતનું બરાબર છે. પ્રિપેરેશન કર્યા Preparation વગર નહીં આવી કરે. જાય, તમારી મહેનત તો પાણીમાં ને. બિલકુલ મેન વસ્તુ એ છે. બિલકુલ તમે ગમે તેટલી મહેનત કરો પણ વિદ્યાર્થી સામેથી એટલું પ્રત્યુત્તર નહીં આપે, નહીં કારણ કે આપે, તાળી નહીં 2 હાથથી જ વાગે, એક હાથથી નથી એક વાગવાની. હાથથી નહીં એટલે વાગવાની. તમારે સામેથી એટલું પ્રત્યુત્તર મેળવવા માટે એ વિદ્યાર્થીએ એના પર ફોકસ રાખવો બિલકુલ પડશે. સર અને મેન વસ્તુ એના પેરેન્ટ્સને, રાખવું કારણ પડશે. કે મારો છોકરો કેટલા કલાક સ્ટડી કરે છે, ઘરે કેટલા કલાક બેસે છે. મેન વસ્તુ શું છે? રીલ જોવા પછાડી વધારે સમય કાઢે છે. મોબાઈલ બરાબર, બુક કરતા ફેસબુક પછાડી વધારે ટાઈમ કાઢે છે આજનો વિદ્યાર્થી. પહેલેના વિદ્યાર્થીઓ જો પહેલા આવી કોઈ રમત ગમત ના હતી કે આજે આજના વિદ્યાર્થીઓ પબજી ને બધી ગેમ રમે છે. એ એના વાત સાચી પછાડી કલાકો નીકળી જાય છે. બરાબર ભણતર પછાડી કાઢવાના હોય તો બહાના આવે છે. બરાબર બરાબર, મને ઊંઘ આવે છે એમ કરીને વિદ્યાર્થી ભણવાનું છોડી દે છે. બરાબર પણ જો એને ગેમ રમવાનું કે એને મોબાઈલ આપવાનું કે તો એ 4-5 કલાક એમ જ કાઢી નાખે છે. બરાબર એટલે આજની જનરેશન ને તમારે સુધારવી હોય ને તો પેલી જૂની પદ્ધતિ વાપરવી પડશે. બરાબર, કે સોટી સોટી પડે વાળે. તેમ તેમ ને વિદ્યા આવે તેમ તેમ. આજે વિદ્યાર્થીઓને 2 લાફા મારો તો વાલી તમને દોડતા કરીને આવશે, કેમ મારા વિદ્યાર્થીને માર્યો? બિલકુલ બિલકુલ આ વસ્તુ છે, વિદ્યાર્થીઓ કેમ પાછા રહી ગયા છે? બરાબર એનું કારણ જ આ છે. તો આવા વિદ્યાર્થીઓને આગળ લાવવા હોય ને તો સોટી દ્વારા આગળ લવાય, એને સીધા માર્ગે લાવાય. બરાબર, એમાં સહયોગ વાલીઓએ આપવો પડે. બિલકુલ તમે આપવો 2 લાફા મારશો ને તો વાલી તમને આવીને આમ કહેશે કે સાહેબ કેમ માર્યો? એ વસ્તુ બરાબર છે. આ વસ્તુ થાય છે, એ બિલકુલ, વસ્તુ નહીં બિલકુલ. થવી જોઈએ. જો વિદ્યાર્થીને સુધારવો હોય તો આવા પ્રયત્ન કરવા જ પડશે. સર આમાં એક એડિશન છે. આ એક કારણ છે કે વાલીઓ આ છોકરાઓને જે પેમ્પરિંગ કરે છે, જે લાડ લડાવે છે,
એવી એક રીઝન છે કે વિદ્યાર્થી પાછળ છે? હા, ડેફિનેટલી કે ભાઈ સપોઝ એકનું એક બાળક હોય, હા. બરાબર, એટલે એ બાળક લાડકું હોય, એટલે એને કોઈ જાતનું પેલું કે નહીં કે પ્રેશર આપવામાં જ નહીં આવે. બિલકુલ. એને સ્ટ્રગલ બતાવતા જ નથી એની લાઈફમાં સ્ટ્રગલ. જે વસ્તુ માંગે તે વસ્તુ લાવીને આપી દે. તમે આજે કહો કાલે હાજર. તો આવા વિદ્યાર્થીઓ ડેફિનેટલી લાઈફની અંદર પાછા રહી જાય છે. બરાબર. ને આમાં મોટો જે ગુનેગાર છે ને વાલીઓ જ કહેવાય. બરાબર. ડેફિનેટલી, કેમ કે વાલીઓએ સમજવું પડે કે ભાઈ અમે અમારી લાઈફમાં કેટલું સ્ટ્રગલ કર્યું. બિલકુલ. તે સ્ટ્રગલ મારો છોકરો પણ કરવો જોઈએ ને. બિલકુલ, બિલકુલ. આજે તમે 100 રૂપિયાની નોટ અપાવો છો, અઠવાડિયામાં 100 રૂપિયાની નોટ પૂરી કરી નાખે ગમે તેમ લખીને. હા. પણ એ 100 રૂપિયા કમાઈને વાલી કેવી રીતે લાવે છે ખબર છે? બે વસ્તુ છે. એ વાલીને બતાવવું પડે કે ભાઈ આ 100 રૂપિયા કેવી રીતે આવ્યા છે. બહુ ખતરનાક. એટલે છોકરાઓ આજની તારીખમાં ગમે તેમ આડેધડ પૈસો ખર્ચે. બિલકુલ, બિલકુલ. અને એ વસ્તુ જે તમે લાવીને આપો છો વાલી તરીકે, એ તમારી મોટામાં મોટી ભૂલ છે. તો એ વસ્તુ પણ જે પેરેન્ટ્સ છે એને સમજવી જોઈએ. આટલો બધો લાલ લડાડવાની જરૂર નથી. મેઇન વસ્તુ આ છે. અને સર આપણે પ્રેક્ટિસ સેક્શન ગોઠવીએ છીએ, બરાબર, પ્રી બોર્ડના બધા એક્ઝામ્સ લઈએ છીએ, તો ઘણા બધા સ્ટુડન્ટ છે ને તૈયારી વગર એબસેન્ટ રહે. જે એ લોકોનું ફિયર હોય છે, એક તો યાદ નથી થતું અને મારા આમાં જ ઓછા માર્ક્સ આવશે, સર શું બોલશે, પેરેન્ટ્સ શું બોલશે, એવા ડરથી એ લોકો પ્રેક્ટિસ સેક્શન જ અટેન્ડ નહીં કરે, પ્રી બોર્ડ જ અટેન્ડ નહીં કરે. તો એના કારણે એ લોકોની જે વસ્તુ છે, જે વિચારે છે, એ રિયલમાં થઈ જવાની શક્યતા પૂરેપૂરી છે, મેં એમ વિચારું. સો એવા લોકોને આપણે કેવી રીતે એ લોકોને આપણે વધારે સમજાવીને, કોને સમજાવીએ, પેરેન્ટ્સને સમજાવીએ કે વિદ્યાર્થીઓને વધારે સમજાવીએ, અને એ લોકોને લાગે કે તમે પ્રેક્ટિસ આપો, ભલે તમારા 20 માર્ક આવે, તમારા 15 આવે, પણ તમે કોન્ફિડન્ટ બિલ્ડ કરો. એના માટે આપણે પ્રી બોર્ડ લઈએ છીએ. તો એના અંદર વિદ્યાર્થીઓને આપણે કેવી રીતે એ કરી શકાય, પ્રેરિત કરી શકાય કે એ લોકો એક્ઝામ ડેલી આપી શકે અને પ્રેક્ટિસ સેક્શન અટેન્ડ કરી શકે? સાચી વાત છે. તો વિદ્યાર્થીઓને તો એક જ વસ્તુ છે કે ભાઈ જો એના પેરેન્ટ્સ સૌથી મહત્વનું જે એક યોગદાન આપનારો વ્યક્તિ હોય ને તેનું પેરેન્ટ્સ. બરાબર છે. મેઇન વસ્તુ તો કે ભાઈ જયારે એક્ઝામ નજીક આવી રહી છે, તો પેરેન્ટ્સે સજાગ થવું પડશે. બિલકુલ. જે વિદ્યાર્થીઓની બપોરની શાળા હોય તે 8 ને 9 વાગ્યા સુધી બાળક સૂતેલું હોય છે. એ વસ્તુ પેરેન્ટ્સ એ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે ભાઈ મારું બાળક સવારે ઉઠીને વાંચે, ડેલી નું પ્રેક્ટિસ કરે, એક ક્વેશ્ચન પેપર ડેલી લખવાની આદત પાડે. બિલકુલ. અને જે એક્ઝામ ફોબિયા છે ઘરે લખવાથી પણ હું મારો પોતાનો અનુભવ કહું છું. જયારે પણ બોર્ડની એક્ઝામ આવતી હતી ત્યારે હું પોતે એક મારું જે નાનકડું રૂમ હતું એમાં જ બરાબર મારા ઘરથી અંદરથી હું કડી મારી દેતો હતો, પછી અલાર્મ વોચ મૂકી દેતો હતો 3 કલાકનું, અને ક્વેશ્ચન પેપર લખતો. બરાબર. એટલે ડેલી બાય ડે ક્વેશ્ચન પેપર લખતો હતો. અને મને લખવાની હેબિટના કારણે મને એટલો બધો ફાયદો થયો કે જેના લીધે મને બોર્ડના ક્વેશ્ચન પેપર પણ હું સમયસર લખી શકું અને મને ઈઝી લાગ્યું. અને બસ આ જ વસ્તુ વાલીઓએ સજાગ કરવું જોઈએ. અને બાળકો છે પ્રી બોર્ડની એક્ઝામથી ગભરાય છે, તે એક તો એના લીધે કે એ લોકો કોઈ જાતનું આખું વર્ષ કોઈ જાતની પ્રિપેરેશન નથી કર્યું. આખું વર્ષ તમે કઈ કર્યું નથી ને સાથે કરવાનું આવે તો આટલું નાનકડું મગજ કેટલું યાદ રાખે? નહીં લઈ શકે. એ જ વસ્તુ છે. એટલે એક તો એને ડર છે કે હું એક્ઝામમાં કઈ લખી નહીં શકું. બરાબર છે. અને એક્ઝામ આપવા પણ જવા તો હું લખીશ, કારણ કે એને ખબર છે કે મેં કઈ વાંચ્યું નથી તો લખવાનો છું. બરાબર છે. તેમાં મને ઘણા જૂના વિદ્યાર્થીઓ પણ આવીને કહે છે કે સર અમે એક્ઝામ તો આપવા ગયા પણ જે અમે લોકો વાંચીને ગયા તે પ્રશ્ન નહીં પૂછાયો. એમાં એક વસ્તુ એડ કરવા જેવું છે સર, જે આવે છે એ લોકો એ વાંચતા નથી. કહેવાનો ભાવ જે આવે છે એ વાંચતા નથી એમ. બાકી એ લોકો જે છે એ થોડી આવે. વસ્તુ છે. કારણ કે અમુક વિદ્યાર્થીઓ પાછો મને એમ પણ કહે કે સર અમે તો પરફેક્ટ બધું લખ્યું હતું. બરાબર. અને તમે કોઈ પણ વિદ્યાર્થીને પૂછજો કે બેટા પેપર કેવું ગયું, તો કોઈ વિદ્યાર્થી તમને એમ નહીં કહેશે કે ગમે કામ સર મજા નહીં આવી, પેપર બરાબર નહીં લખાયું. એમ જ કે છે સર મસ્ત પેપર ગયું. અને જયારે રિઝલ્ટ આવે ને એક વિદ્યાર્થી 3-4 વિષયમાં ફેલ થયો, પછી એમાં પોતાનો વાત નહીં કાઢે. કોનો વાત કાઢે? પેપર ચેકિંગ વાળો કે ચેક બરાબર નથી કર્યું, અમારા સાથે અન્યાય કર્યો. બરાબર. એટલે આવા પણ વિદ્યાર્થીઓ છે જેને આખું વર્ષ કઈ કરવું નથી, બરાબર, અને છેલ્લે મંદિરે જવું છે, મસ્જિદે જવું છે, 5 ટાઈમ નમાજ પડવી છે, પછી ભગવાનને જઈને આરતી કરવી છે, એવા વિદ્યાર્થી થોડી પાસ થવાના આખું વર્ષ કરે નહીં તો. ભગવાન બી એની સાથે મહેનત કરો, તમે મહેનત કરો તો ઉપરવાળો તમને સાથ આપવાનો જ છે. બિલકુલ. 5 ટાઈમ નમાજથી કે 5 ટાઈમ ભગવાનના દર્શન કરવાથી તમે પાસ નથી થઈ જવા. પણ વિદ્યાર્થીઓ આવી રીતે ટ્રેનમાં પડે છે અને એમ કહે છે કે અમને તો ઉપરવાળો પાસ કરી દેશે, અમને ભગવાન પાસ કરી દેશે. એ મેન્ટાલિટી ખોટી છે.
મેન વસ્તુ આ છે. વચ્ચે પેલું શું કહેવાય સર, પેન ને કશે રાખે હા, ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે અને પછી એ પેન થી લખે તો પાસ હા, થઈ જાય, બાવા લોકો ને બધા. ખાસ દરગાહે જાય છે પેન મંત્રાવવા માટે. હા અમારા જૂના વિદ્યાર્થીઓ પણ ગયા હતા દરગાહ, એકીમ દરગાહ ગયા હતા. બરાબર. એ કે ભાઈ પેન ને જરા પેલું શું કહેવાય ઝાડુ મારી દે ને હા. તો છોકરો પાસ થઈ જાય. બરાબર. એવા વિદ્યાર્થી 5 ને 6 વિષયમાં નાપાસ થાય, શું કરવાના? બરાબર. એમને ભાઈ આવડી જવાનું છે, નથી આવડવા. બરાબર. અમારા ત્યાં ઘણા એવા પણ હતા કે એક્ઝામ આપીને આવે ને મંદિરમાં પેપર મૂકી દે. બરાબર. એ ભગવાન પાસ કરી દેશે, એમને એમ થોડી પાસ કરી દે. નહીં કરે. તમે લખ્યું હોય તો પાસ કરવાના ને, મેન બરાબર. વસ્તુ આ છે. એટલે મેન આમાં જે રોલ નિભાવશે ને એ મેન હીરો તરીકે આવશે એમના પેરેન્ટ્સ. બરાબર. પેરેન્ટ્સ ખાસ ધ્યાન આપવું. બરાબર છે, બરાબર છે. સર થેન્ક યુ વેરી મચ. Okay. અને 25 વર્ષનો તમારો જે અનુભવ હતો એને શેર કરવા માટે. Okay. ઓડિયન્સ ને કહી દો કે તમે એમએસસી બીએડ છો ને, મેથેમેટિક્સ ના કિંગ છો, આપણે બધાને ખબર જ છે. અને 25 વર્ષથી તમે મેથ ભણાવી રહ્યા છો. તો લાસ્ટ એક ક્વેશ્ચન છે સર, કે મેથ એટલે છોકરાઓને કેમ ફિયર હોય? મતલબ જો એક તો પેલું મેથ સાંભળીને કેટલાક લોકોને કાન છે ને એ બેન્ડ મારી જાય છે. મેન વસ્તુ એ બરાબર. એને મેન જમ્પ થઈ જાય બરાબર. મેથ્સ આવે એટલે. અને કેટલાક વિદ્યાર્થીઓને મેથ્સ એટલે એક જાતનું ગમત લાગે. ચલો આજે મેથ્સ નો પીરિયડ છે, આજે તો મજા આવી મજા જાય. આવશે, મજા અને કેટલાક વિદ્યાર્થીઓને ભાઈ મેથ્સ છે, હા આજે શું કરું, આજે કઈ નહીં સમજ પડશે. ગમે તેટલી તમે સારામાં સારી મેથડ શીખવાડો ને, તો બરાબર. ગમે તેટલી, પણ એકવાર માઇન્ડ ની અંદર શું બેસી ગયું છે, મેથ્સ અને મને નહીં આવે. બિલકુલ, બિલકુલ. બસ એ વસ્તુ, એ મેન્ટાલિટી જ્યાં સુધી વિદ્યાર્થી પોતાના માઇન્ડ માંથી કાઢશે નહીં ને, પોઝિટિવ નહીં બનશે ને, બિલકુલ. ત્યાં સુધી એના માઇન્ડ માંથી મેથ્સ નો ડર જવાનો નથી. નથી. કારણ કે તમે જો 10 વિદ્યાર્થીઓમાંથી એકાદ વિદ્યાર્થી એવો તમને મળશે